ગુજરાતના ઉનામાં 34 લોકોના પૈસા વધુ કરવાની લાલચ આપી આશરે 3 કરોડ ખંખેરી લેનારની ધરપકડ થઈ છે અને હવે મોટો ખુલાસો થયો છે। પોલીસે ખુલાસો કર્યો છે કે આ શખ્સ સામે અમદાવાદમાં પોક્સો સહિતના ગુના નોંધાયા હતા, પરંતુ તેને પોતાનું આખું નામ અને અટક પણ બદલી નાખી હતી। શું છે સમગ્ર મામલો, આવો જાણીએ। મૂળ અમદાવાદનો અને હાલ અમરેલીના સાવરકુંડલામાં રહેતો કેવિન પ્રવીણ ભટ્ટ અને તેની પત્ની રૂપા પ્રવીણ ભટ્ટે અમદાવાદ ખાતે શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામની શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ખોલી હતી અને ઉનાના એક વ્યક્તિને એજન્ટ બનાવ્યો હતો। આ એજન્ટના આધારે ઉનામાંથી 34 લોકોને શેરમાં ઇન્વેસ્ટ કરી ઊંચી રકમ આપવાની લાલચ આપી હતી અને આશરે નફા સાથેના 3 કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હતા। જો કે લોકોના રૂપિયા ડૂબ્યા હોવાની જાણ થતા ઉનાનો એજન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આ બંને પતિ પત્ની વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મુખ્ય આરોપી કેવિન પ્રવીણ ભટ્ટની ઉના પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને દબોચ્યા બાદ જે હકીકત બહાર આવી છે તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આનું સાચું નામ કેવિન પ્રવીણ ભટ્ટ નહીં પરંતુ જયેશ વિનોદ વાઢેર છે, જે અમદાવાદનો છે। એટલું જ નહીં, અમદાવાદમાં તેમના પર 2 કેસ પણ નોંધાયેલા છે। અમદાવાદમાં વર્ષ 2011માં જ વ્યક્તિ પર પોક્સો અને અન્ય ફરિયાદ થયેલી છે। ત્યારબાદ આ શખ્સ પોતાનું નામ બદલીને અમરેલી રહેતો હતો, જેના કારણે અત્યાર સુધી તે પોલીસના હાથે ન લાગ્યો। પોલીસે હાલનો કેવિન પ્રવીણ ભટ્ટને દબોચી જેલ હવાલે કર્યો છે, પરંતુ તેની પત્ની રૂપા કેવિન ભટ્ટ હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જો કે તેની પત્નીનું સાચું નામ છે કે ખોટું તે પણ એક સવાલ છે। જ્યારે તેની પત્નીની ધરપકડ થશે ત્યારે જ આ સમગ્ર કેસ મામલે મોટા ખુલાસા થઈ શકે તેમ છે। ઉના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 409, 420 અને 120 બી મુજબ આરોપી કેવિન પ્રવીણભાઈ ભટ્ટ તથા તેની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં તેઓ શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે। તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો અને તેઓ 1 થી 10 સરસ્વતી વિદ્યાલય અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે। અમને તેમના ઘરેથી તેમનું ચૂંટણી કાર્ડ મળી આવેલ છે કે જેમાં એમનું ઓરિજિનલ નામ જયેશ વાઢેર છે। આ ઉપરાંત આરોપી ઉપર અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં સન 2011માં આઈપીસી કલમ 363, 66 અને 376 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત અમદાવાદ શહેરના જ નરોડા પોલીસ સ્ટેશનમાં તેઓ ઉપર આઈપીસી કલમ 406 અને 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ગુનાની અંદર આરોપીને પકડવાનો બાકી છે। હાલમાં આરોપી જેલમાં છે। આમાં કુલ 2 આરોપી છે। એક પોતે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ કે જેનું મૂળ નામ જયેશ વાઢેર છે અને એમના પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ। સર, એની અટક કરી છે રૂપાબેનની? ના, હજુ રૂપાબેનની અટક થયેલ નથી અને એની શોધખોળ ચાલુ છે।